પાડી તાલુકાના ઓરવાડ ઓવરબ્રિજ પર ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું કરુણ મોત. હાઈવે પર ભયજનક રીતે ઊભેલી ટ્રકે વધુ એકનો ભોગ લીધો. ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ થયો. નેશનલ હાઈવે નંબર 48 પર ઓરવાડ ઓવરબ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં પાડીના ડુંગરી ગામના 29 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાઈવે પર કોઈપણ જાતની સેફટી બેરિકેડ કે સિગ્નલ વગર ઊભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ પાડીના ડુંગરી મોહરા ફળિયામાં રહેતા ભાવિકભાઈ કમલેશભાઈ પટેલ ઉંમર વર્ષ 29 ગત રાત્રિએ 11:15 વાગ્યાના સુમારે પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ15BL 4183 લઈને વાપીથી વલસાડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓરવાડ ઓવરબ્રિજ પર એક ટ્રક નંબર DD03T9852 બંધ હાલતમાં ઊભી હતી. ટ્રક ચાલકે નેશનલ હાઈવે જેવા વ્યસ્ત રોડ ઉપર ટ્રક ઊભી રાખતી વખતે પાછળના ભાગે કોઈ સેફટી બેરિકેડ કે ઇન્ડિકેટર ચાલુ રાખ્યા ન હતા. અંધારામાં ઊભેલી આ ટ્રક ન દેખાતા ભાવિકભાઈની બાઇક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં ભાવિકભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પાડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ શુભમ પટેલે આ મામલે પાડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક રાજેશ કુમાર રહે મધ્યપ્રદેશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, બાઇક ચાલકનો મોબાઈલ ફોડી નાખ્યો અને બીભત્સ ગાળો આપી. વિડીયો વાયરલ. વાપીના વૈશાલી 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વધુ એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અને વાયરલ વિડીયો અનુસાર વાપી વૈશાલી બ્રિજ નીચે ટ્રાફિક નિયમન દરમિયાન એક બાઇક ચાલક અને ફરજ પરના પોલીસકર્મી વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બાઇક ચાલકે પુરાવા રૂપે પોતાના મોબાઈલમાં શૂટિંગ ઉતારવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા પોલીસકર્મીએ કાયદાનું ભાન ભૂલી જઈને ચાલકના હાથ પર ફટકો મારી મોબાઈલ ફોન નીચે પાડી તોડી નાખ્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે પોલીસકર્મી અત્યંત ઉદ્ધતાઈભેર વર્તન કરી રહ્યો છે અને બાઇક ચાલકને જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી રહ્યો છે, તેમજ તેની ગાડી જપ્ત કરી લેવાની ધમકી આપી રહ્યો છે. ભોગ બનનાર યુવક સાહેબ ફોનની ડિસ્પ્લે ગઈ તેવી આજીજી કરતો રહ્યો હોવા છતાં પોલીસકર્મીએ પોતાની દાદાગીરી ચાલુ રાખી હતી. પ્રજાના રક્ષક ગણાતી પોલીસના આવા અભદ્ર વર્તન શહેરીજનોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. डिस्प्ले गए हमारा फोन डिस्प्ले गए ઉમરગામ જેડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં પ્રદૂષિત પાણી વહેતું થતાં નિર્દોષ જીવોનો ભોગ લેવાઈ રહ્યો છે. ઉમરગામ જેડીસી ઔદ્યોગિક વિસ્તારનો એન્જિનિયરિંગ ઝોનમાં સમાવેશ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં વધારો થતાં ના કેવળ સ્થાનિક વિસ્તારના લોકો પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓ પણ ભોગ બની રહ્યા છે. ઉમરગામ જેડીસીના થર્ડ ફેઝ સંચાર મુખ્ય માર્ગને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં પાણીના નિકાલ માટે ડ્રેનેજનું નિર્માણ કરાયું છે. છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણી વહેતું મુકાતા નિર્દોષ જીવો ભોગ બની રહ્યા છે. ગતરોજ અજગર તેમજ કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના અંગે જીપીસીબીને જાણ થતાં તેઓની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં સર્વે કરી પાણીના સેમ્પલો લઈ તપાસ શરૂ કરી છે. પ્રદૂષણને લીધે નિર્દોષ જીવોનો ભોગ લેવાઈ રહ્યો છે. એવા સમયે સ્થાનિક વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વિસ્તારના આગેવાન સંદીપભાઈએ કયા ઔદ્યોગિક એકમ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તે અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. અહીં ઉમરગામ જીઆઈડીસી ખાતે થર્ડ ફેઝ વિસ્તારમાં આ વન્ય નિર્દોષ જીવનો ભોગ લેવાઈ રહ્યો છે. કોઈને કોઈ એંગલથી પ્રદૂષિત પાણી છોડાવાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે, કેમ કે ત્યાંથી જે પાણીનો પ્રવાહ પસાર થાય છે એની અંદર આ અજગર મરેલો જોવાઈ રહ્યો છે, પ્લસ એક કાચબો બી મરેલો છે. ગઈકાલે બી 2-3 કાચબાઓ ઊંધા પડેલા મરેલા જોવામાં આવેલા હતા. તો આ કયા વિસ્તારમાંથી કઈ પ્રકારનું પાણી આ છોડાવાઈ રહ્યું છે એની નિષ્પક્ષપણે તપાસ થાય એવું અમારી માંગણી છે.
વલસાડ રેલવે ગોદીમાં સામાન્ય બોલાચાલીમાં સ્ટોલ વેન્ડરના માથામાં કાચની બોટલ ચીકી દેવાતા ગંભીર સિવિલમાં ખસેડાયો. વલસાડના રેલવે ગોદી વિસ્તારમાં બુધવારે બપોરે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 30 વર્ષીય સ્ટોલ વેન્ડર પર બે શખ્સોએ કાચની બાટલી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ રેલવે ગોદીમાં સ્ટોલ ચલાવતા સુરેશ પવાર ઉંમર વર્ષ 30 સાથે બે ઈસમોએ કોઈક અગમ્ય કારણોસર તકરાર કરી હતી. વાતચીત દરમિયાન મામલો વિચકતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ સુરેશ પવારના માથાના ભાગે કાચની બાટલી મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગંભીર રીતે ઘવાયેલા યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હુમલાખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે. વલસાડના ચીખલા ગામ નજીક કારનું સ્ટીયરિંગ વ્હીલ જામ થઈ જતાં કાર 4 થી 5 પલટી મારી શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ. ચાલકનો ચમત્કારિક બચાવ. વલસાડના ચીખલા ગામ નજીક આજે વહેલી સવારે એક ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. બજારથી પરત ફરી રહેલા એક ચાલકની કારનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતાં કાર પલટી મારી ગઈ હતી. રસ્તા પર કારની હાલત જોઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની વિગત મુજબ ચાલક પોતાની કાર નંબર GG15PP2505 લઈને વહેલી સવારે બજારથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચીખલા ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ચાલુ ગાડીએ કારનું સ્ટીયરિંગ વ્હીલ જામ થઈ ગયું હતું, જેના કારણે ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ પર જ પૂર ઝડપે 4 થી 5 જેટલી પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઉપરા છાપરી પલટી માર્યા બાદ કાર રસ્તા પર શીશાસન અવસ્થામાં આવી ગઈ હતી. કારના ચારેય વ્હીલ આકાશ તરફ થઈ ગયા હતા અને બોનેટ દબાઈ ગયું હતું. જો કે કારની આવી ગંભીર હાલત થઈ હોવા છતાં અંદર બેસેલા કાર ચાલકનો કુદરતી રીતે આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે અને કાર ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર રોડ પર જ ઊંધી પડી ગઈ હોવાથી ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ક્રેન મારફતે કારને સીધી કરવામાં આવી હતી.